આજ રોજ ધાંગધ્રા તારીખ 12 સિલિકોસ પીડિતોની મિટિંગે જે અમે ભેગા થયા છીએ એમાં જે નવીનભાઈ છે અને બીજું કયું નામ જગદીશભાઈ, અમે સાથે મળીને બધા જો પહેલાં લડાઈ આપતા હતા. વર્ષોથી અમે પથ્થરનું કામ કરીએ છીએ અને પથ્થરના કામમાં અમારું ઓછું જ્ઞાન હતું કે જેથી કરીને અમે સિલિકોસ પીડિતમાં અમારી ધૂળું જે છાતીમાં જમા થાય છે એના માટે સરકાર સામે અમે લડત આપી હતી. એના માટે નવીનભાઈનો પણ બહુ ફાળો છે અને જગદીશભાઈનો પણ બહુ ફાળો છે. એ લોકોએ અમને જાણ કરી કે તમે આ માટે છે ને કે એક કોશિશ કરો. તો અમે સરકારને નમ્ર અપીલ કરી છે કે જો પાણા ઘડવાવાળા અમારે ઘણા કારીગર છે, અહીં તો ઓછા જ છે હાલ, પણ બહુ મોટી સંખ્યામાં અમારા કારીગરો છે જે સિલિકોસિસ પીડિતો છે. જેથી કરીને સરકારને અમે અપીલ કરી છે કે અમને સહાય મળે અને અમારા પરિવારોને કામ આવે તો સરકાર અમારા ઉપર ધ્યાન દે. એ માટેની અમારી રજૂઆત હતી, જેના માટે આજ નવીનભાઈ અમારા જોડે રૂબરૂ આવ્યા અને એ લોકો આ સંસ્થાનું કામ કરે છે અને અમને જાગૃત કર્યા અને અમારા આ જે ફોર્મ ભરાઈ રહ્યા છે અને એના માટે હરેક કારીગરોએ પણ સાથ સહકાર આપેલો હતો. અને એ માટે સરકાર અમારા ઉપર પૂરતું ધ્યાન આપે અને અમારી રિક્વેસ્ટ સાંભળવામાં આવે, જેથી કરીને અમારા પરિવારને પણ લાભ થાય. અને આગળ પણ જો આવા લાભ હશે તો નવીનભાઈ અમને જાણ કરશે અને અમે સરકારનો અને નવીનભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે કે એ લોકોએ અમને જાગૃત કર્યા. જે પથ્થરના કારીગરો છે એમને કોઈ સાંભળતા નથી, એમનું કોઈ પેન્શન નથી હોતો, એમનું કોઈ પગાર ધોરણ નથી હોતું. રોજિંદુ જીવન હોય છે એ લોકોનું, રોજ કામ કરે તો ખાય, ન કામ કરે તો ભૂખ્યા રહેવાનું આવે. એવી અમારી પરિસ્થિતિ. ક્યારેક ક્યારેક તો અમારા પાસે દવાના પણ પૈસા નથી હોતા. તો નવીનભાઈ અને જગદીશભાઈનો ખૂબ ખૂબ અમને સાથ સહકાર મળ્યો છે. એના માટે અમે નવીનભાઈ અને જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ. જય ભારત, જય સંવિધાન.